નારદજીએ કહ્યું, સાચું કહું, હું આ પૃથ્વીને બહુ સારી છે માની અને ધરતી ઉપર ગયો, પણ જ્યારે નજીક ગયો તઈ ખબર પડી કે આ તો દૂરથી ડુંગર રળિયામણા છે. દૂરથી બહુ જોવો ને તો સારું લાગે, પણ જેમ એને નજીક લઈ આવો ને મોટું થતું જાય એમ પછી એ વિખાતું જાય. ફોટો નાનો હોય ને ત્યાં સુધી સારો લાગે, પછી બહુ વધારે ઝૂમ કરો તો પછી એ બ્લર થઈ જાય. દૂરથી આમ ડેકોરેશન કર્યું હોય, આપણે જોઈએ તો ઓહો શું અહીંયા ફૂલડા લગાડ્યા છે, પણ ક્યારેક ક્યારેક નજીક જાય તે ખબર પડે લે આ તો આર્ટિફિશિયલ છે. નારદજી કહે છે કે મેં સાંભળ્યું હતું કે પૃથ્વી બહુ શ્રેષ્ઠ છે, એટલે હું આ પૃથ્વી ઉપર ગયો. પણ પૃથ્વી પર જ્યાં ગયો તે મને ખબર પડી કે ઓહો અહીંયા તો સત્યમ નાસ્તિ તપઃ શોચમ દયા દાનમ ન વિદ્યતે ઉદરમ ભરીણો જીવા વરાકાહ કૂટ ભાષિણ. મેં ત્યાં જઈને જોયું તો ખબર પડી કે આ સંસારમાં સત્ય નથી રહ્યું. નારદજી દુઃખી થઈ ગયા. જુઓ, સંસારના લોકોનું અને નારદના દુઃખમાં આટલો ઇમારતો, કેટલી સારી સિસ્ટમ બધી, એનાથી સુખી થઈ જાય માણસ. અને સાધુને પૂછો કે અમેરિકામાં કોઈ દેશમાં તો નારદજી જેવા હોય તો એમ કહે કે ભાઈ ત્યાં બિલ્ડિંગો બહુ મોટી હતી પણ સત્ય નહોતું. નારદ દુઃખી થયાનું મૂળ કારણ હતું આ ધરતીમાં સત્ય નહોતું. સત્યમ નાસ્તિ તપઃ શોચમ દયા દાનમ ન વિદ્યતે. જ્યાં સત્ય નથી, જ્યાં તપ નથી, જ્યાં પવિત્રતા નથી, જ્યાં દયા નથી, જ્યાં દાન નથી, આ કશું જ નથી, એવી જગ્યાએ આ પૃથ્વીમાં નારદને દુઃખ થયું છે. આપણને લોકોને પૈસા ન હોય તો દુઃખ થાય છે, આપણને લોકોને સંતાન ન હોય તો દુઃખ થાય છે. નારદને સત્ય નહોતું એટલે દુઃખ થયું. લોકોમાં સ્વચ્છતા બહુ છે, સ્વીકારવું રહ્યું. લોકોમાં સ્વચ્છતા બહુ છે, પવિત્રતા નથી. લોકોમાં, યાદ રાખજો, શબ્દ પર ધ્યાન આપશો તો જ તમને સમજાશે. લોકોમાં સ્વચ્છતા બહુ છે, પવિત્રતા નથી. આમ સમજાવવા જાવ તો માણસના પોતાના કપડા, આ શાલ 2, 5, 10 દિવસ ન ધોવાય તો આને કેવી કહેવાય? આ તો મેલી છે, મેલી ચાદર ઓઢ કે આ મેલું થઈ જાય. પણ અહીંયા જ પવિત્રતામાં અને સ્વચ્છતામાં કેટલી તફાવત. આને ધોવાઈ જાય તો વળી પાછી સ્વચ્છ થઈ ગઈ. આ ધોવાય નહીં તો મેલું છે, ધોવાઈ જાય તો સ્વચ્છ થાય. પણ ભગવાનને, માતાજીને એની ઉપર ઓઢાડેલી ચુંદડી 1000 વર્ષ પહેલા ઓઢાડી હોય, એને ધોવો નહીં તો પાછી એ પવિત્ર જ હોય. જ્યાં પવિત્રતાનો ભાવ બતાવે છે, કપડું મેલું થાય પણ પ્રસાદીનું જે છે એ મેલું ન થાય કોઈ દિવસ. માણસ સ્વચ્છતા બહુ રાખે છે, પવિત્રતા નથી રાખતો. આ શરીરને બધાને ધોયા બહુ કરે, કેટલા મોંઘા શેમ્પુ વાપરે, પણ પવિત્ર થતો નથી. પવિત્ર થવા માટે શેમ્પુની જરૂર નથી, સ્વચ્છ થવા માટે શેમ્પુ પાવડરની જરૂર છે. પવિત્ર થવું હોય તો આવી કથાના માંડવામાં જઈ આવજો તો તમે પવિત્ર બની જશો. શરીરથી પવિત્ર થવું હોય તો સ્નાન છે, મનથી પવિત્ર થવું હોય તો સત્સંગ છે. સત્સંગ સિવાય